મોટી વાત નથી કરતો, બટ મને 4,000 એપ્લિકેન્ટ જોઈએ છે જેનું CRS 400 થી 450 આજુબાજુ હોય અને 2025માં એમને PR લેવું હોય, રાઈટ? આટલા જ એપ્લિકેન્ટ મને જોઈએ છે. ઇફ ઇન કેસ યુ આર ધ વન કે જેને ITA લેવું છે 2025માં અને આ ક્રાઇટેરિયા તમે મેચ કરતા હો કાં પછી આના કરતાં ઉપર CRS હોય, દેન યુ શુડ ડેફિનેટલી ઇવેલ્યુએટ એન્ડ સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન ગોલ્સ ડાયરેક્ટલી વિથ મી. વાત કરીએ આપણે, સ્ટ્રેટેજાઇઝ કરીએ ઇમિગ્રેશન ગોલ્સ. એવું નથી કે જો હાઈસ્કૂલ કરીને આવ્યા હોય, અહીંયા ડિપ્લોમા કર્યો હોય કે બેચલર કરીને આવ્યા હો, IELTSના બેન્ડ ઓછા આવતા હોય તો PR ના થાય. આ ડ્રો મિસ કર્યા પહેલાં તમે ડેફિનેટલી કન્સલ્ટેશન બુક કરજો. જે રીતે પીસ ઓફ એડવાઇસ આપું એ રીતે આગળ ચાલો. પ્રોબેબલી યુ શુડ હેવ એન ITA, રાઈટ? જે લોકોને અત્યાર સુધી કન્સલ્ટેશન આપી છે, જે લોકોને પીસ ઓફ એડવાઇસ મળી છે, ફોર ધોઝ પીપલ એ રીતે પાસવે પ્લાન કરશો, સ્ટ્રેટેજાઇઝ કરશો તો ડેફિનેટલી ITA ઇઝ કમિંગ સૂન, ક્લોઝ ટુ યોર profile or close to you. So please make sure that you are strategizing your immigration goals before it is late. એવું લાગતું હોય કે હવે તો આપણું કંઈ જ થવાનું નથી, 1 વર્ષ થઈ ગયો, 2 વર્ષ થઈ ગયું, ત્રીજો વર્ષ બી પતવા આવ્યો ને પછી હવે તો બેગ પકડીને પાછા ઘરે ભેગા થવાનું છે, તો એવું કરતાં પહેલાં એકવાર કન્સલ્ટેશન બુક કરજો. ટાઈમ આપજો મને. એવું ના કરતા કે સર નેક્સ્ટ મંથ જવું છે, હવે મને કહો કે શું કરવું, બરાબર? ઇન્વિટેશન પણ લાવીશું. ITA આવ્યા પછી બ્રિજિંગ ઓપન વર્ક પરમિટ પણ અપ્લાય કરીશું અને વર્ક પરમિટ એક્સપાયર થતાં પહેલાં તમે મેન્ટેન સ્ટેટસ પર ITA રિસીવ કરીને આગળ PR પણ સિક્યોર કરી શકશો. ઓન એઝ વેલ એઝ જ્યાં સુધી તમારું PR અંડર પ્રોસેસ છે ત્યાં સુધી બ્રિજિંગ ઓપન વર્ક પરમિટ મળી શકે છે. સો વોટ આર યુ વેઇટિંગ ફોર? આ વિડીયો બધા લોકોને, ફ્રેન્ડ્સને સેન્ડ કરો, ફેમિલી મેમ્બર્સને સેન્ડ કરો જે લોકોને 2025માં ઇન્વિટેશન જોઈતું હોય. સ્ટે ટ્યુન્ડ એન્ડ ફોલો માય પેજ સો દેટ યુ ગેટ રાઇટ ઇમિગ્રેશન એડવાઇસ એટ ધ રાઇટ ટાઈમ એન્ડ કનેક્ટ વિથ મી બિફોર ઇટ ઇઝ લેટ. થેન્ક યુ સો મચ.